મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાયો। પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહના માર્ગદર્શન હેઠળ વડોદરા ગ્રામ્ય પોલીસે ઓપરેશન પરાક્રમ હેઠળ દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર ચાંપતી નજર રાખી હતી। આ દરમિયાન એલસીબી સ્ટાફ કરજણ હાઈવે પર પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે મળેલી બાતમીના આધારે તેમણે એક આઈસર વાહન UK08CB2151ને રોક્યું। વાહનની તપાસ કરતા ભૂસા ભરેલી બેગોની નીચે સંતાડેલી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 15,472 બોટલો અને બિયરની પેટીઓ મળી આવી। આ જથ્થાની કિંમત 41,45,240 રૂપિયા અંદાજવામાં આવી છે। પોલીસે દારૂ, રોકડ, મોબાઈલ અને વાહન સહિત કુલ 51,54,240 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। 2 આરોપીઓની ધરપકડ। આ મામલામાં પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે। 1. જાવેદ નુરમહમ્મદ રહે પઠાણ ટોળી, સાસારામ, રોહતાસ, બિહાર। 2. રાજેશ મહેશગીરી ગોસ્વામી રહે D. 7-1 દાદપુર, ગોવિંદપુર, હરિદ્વાર, ઉત્તરાખંડ। આ બંને આરોપીઓ વિરુદ્ધ કરજણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન હેઠળ કાયદેસરની કાર્યવાહી નોંધવામાં આવી છે। આ સફળતાથી વડોદરા ગ્રામ્ય પોલીસે દારૂની હેરાફેરી કરતી અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવામાં મોટી સફળતા મેળવી છે।